હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો આજે છે રમાપીની બીજ, એટલે અમે આજે બીજ કરવા. અને આ મંદિર કને કને જોયેલું, જેને જોયેલું એ બધા કમેન્ટ કરજો. બેન તમે આઈ જાવ મમ્મી ઘેર જો હે એક સાઈડ તો મમ્મી ચા બનાવે. મમ્મી ચા બનાવી આવી છે. મમ્મી આડી હસી સિનારી હા યપ્પી કોઈ કરતી નહીં, ઊભી રહી શાંતિ. કોઈ કોમ બોમ કરતી નહીં એટલે આપણે તો ચા નહીં પીતી, પણ કોમ બોમ તો કર. મમ્મી ઘેર કોમ કરવાનું, મમ્મી ઘેર મોજ કરવાની. હા ઘણા ટાઈમે મમ્મી ઘેર મોજ કરવાની. હા વળી જો ને, હું 2 દિવસ પહેલા જેવું વિચારતી હતી કે ને ઘણા ટાઈમ મેં મમ્મી ઘેર આવ્યા નહીં, અને દિવાળી મેં બહાર ફરવા જતા એટલે કોઈ આવવાનું નહીં પડ્યો નતો તો મમ્મી ઘેર જવું. અને પછી 2 દાડા મમ્મી ફોન આવી ગયો આવવાનું, એટલે ત્યાં આવી જતા. મજા આવે ને ભાઈ, ફૂલ મોજ. હાલ જુગાડ કરીને ગયેલો તપેલી ના રે મમ્મી ચા બનાવો. વીરુ જોજો, વીરુ અમારો છે ને માટી જોઈને ગોડો થઈ ગયો. બોલાવો શું કહેતી હતી? એ તમે કહો વીરુ માટી જોઈને ગોડો થઈ ગયો. હા તને ચો અમે બોલતા આવડે? મને બુઢી જીવતા આવડતું નહીં, બોલતા જોઈ આવડે. અમે તારા આખી જિંદગી બોલતા નહીં આવડી. તારી આવડી મોટી થઈ જિંદગીમાં ધૂળ પડે તારી નો. એ પીવીન ગાડીમાં અમુક વસ્તુ પડી રહી હતી, તે બા ખેતરમાં આવ્યા કહે ને ગાડીમાં બધી વસ્તુ કાઢી લે, અને અમુક થોડું ખીચડીને એમ લીધું તો તપેલા આટલા પડે, તે આટલાથી લઈને હવે પાછા તો જઈએ. ગાડી હું પડી જોઈ જો, ખાલી તમને બતાવું હું પડી ગાડી. એ તો તમારે જોવું પડશે ને. હા જો હા બેન કારણ કે મમ્મી ઘેર આવીને મોજ કરવાની. આ તો મોજ જ કરીએ છીએ ને, મોજ જ કરીએ, પણ કોમે કરવું પડે ભાઈ. હા ભાઈ નવરા બે તો સારા ના લાગે. થોડું કામ કરીએ ને તો મમ્માને એવું લાગે કે મારા ભણીઓ કામ કરે. આના અંદર એનો સ્વાર્થ, હું સ્વાર્થી માણસ છું. તો અમે ચોખા જઈને ફટોફટ કામ કરવા માંડી. માસી તો માસીને ફોન કરે જ, માસી કે હું તો હજી હવે નહીં કહું, આટલું બધું મોડું ના હોય કહું. માસી છે, માસીને તો શીખવા ચાણ જ જોયો હતો એક જાતને. માસીને તો અમે બહુ ટાઈમ થયો તારા ભેગા થયા હતા, તારા ભેગા જ નહીં થયા. તે વાત તો બોલાય ફોન કરીને કે આવો કહો આવ ના ચાલો અમે આવ્યા છીએ, એટલે ભાઈ આવો પાછળથી. હા આવો આવો હો રહી રહીને પાછળથી. એ બધા ચાણ જોયો તો મને તો યાદ નહીં. અમે એલિસા છકલે ભૂલી જઈએ છે. ના હું નહીં ભૂલી, પણ વીરુ ભૂલી ગયો હો. મને તો યાદ હોય, વીરુ તો ભૂલી ગયો હો. વીરુની યાદ જ નહીં. જો બધામાં મોમન ખેતર આટલાથી દેખાશે ને, કારણ કે બાવળે વચ્ચે આવે પેલી સાઈડ જઈને આગળ જઈને બતાવું તમને. નશી ખબર હે ને કેટલા બધા ફોટા પાડ્યા તો હજી કે ફોટા પાડવા ગણીને 4 ફોટા પાડ્યા. ખોટું, તારા 4 ફોટા તો બે પાડે રીડે પાડે એરે અલગ. ના 4 જ પાડ્યા બસ. હા પતા નહીં એના 4 ફોટા હે ને ગાડી જોડે મીએ પાડે, અને બીજા એને જાતે પાડે સેલ્ફી, એ તો એની અલગ પાડે. એટલે ફેંકા મારો 4 ફોટા પાડે. મને યાદ કે ગાડી જોડે 2-3 જ પાડે. મને તો બરાબરની ભૂખ લાગી. મારો રોજ સવારે ને નાસ્તો કરવા જોઈએ, ના તો કોઈ નાસ્તો કરેલી એવી ભૂખ લાગી કે ના પૂછો વાત. તે બીજ નહીં કરે ના સારું કરે. આપણે બે ઉપવાસ થઈ જતા, આપણે તો ખાવા જોવો જ છે. આપણે બીજ કરી હ એવું કીધું તું મમ્મી શું લેવાનું? ભૂલી જાય. 2 તપેલા કેટલી લેવાનું પેલા અને કેટલી ભૂલી જાય. જો આટલા મંદિરે તમે દર્શન કરી લેજો. હાલ તો ખેતરમાં પોણી વાળી હોય નકા ને ખેતરમાંથી જ જોત મારે નેળિયામાં જવું પડે, કારણ કે ખેતરમાં સીધું 90 કિલોમીટરનું તો નેળિયું ખાલી. 90 કિલોમીટર 1 કિલોમીટર લે નેળિયું કે 90 કિલોમીટર જોયું હોય ને કોમેન્ટ કરજો કે 90 કિલોમીટરનું તો નેળિયું ખાલી. 90 કિલોમીટર બકર કે તારા ઘરથી એટલું લઈ જતું હોય 90 કિલોમીટર. આટલા જ પછી હાવ ફેંકા ના ભરાય ને. એથી મને દાદાએ ને ભેળ ખવડાવી હતી. પછી હું રાતે ઘેર આવી ખાધું નતું. પડીકો દાદા આવે ને એટલે પડીકો ખાધો તો ને પછી ને રાતે મેં વાર્તા આપણી મૂકી મને નચ્ચી યાદ. અમે એને નેનો હતા ને એટલે અમારા મમ્માને ઘેર આવ્યા વેકેશનમાં,
એટલે હે ને હવે મારા દાદાને મોટી વાર્તા દાદાને કહી દેવાનું કે દાદા અને વાર્તા વાપરવાની આપણે ખરીએ ને તરત આપણું કરવા બેસી જઈએ એટલે વાર્તા વાપરવાની પછી જ ઊંઘવાનું. દિવાળી વેકેશનમાં આવીએ ને એટલે અને એ વખત મારા માસીને બધા આવતા એટલે મારા માસીના છોકરાને બધા અમે બહુ મજા કરી. પણ હવે તો કોઈ આવતું જ નથી. અમારે ટાઈમ હતો ને કે એમના ટાઈમ હતો નહીં. એમને તો હવે ચાલ જોઈએ તો બોલીએ યાદ થઈ જેને મોમાન ઘેર આવી મોજ કરી અને બધા કોમેન્ટ કરજો કે હા કમેન્ટ કરો બાકી જલ્દી. હેપી તારું ખાવાનું હો મારે અત્યારે હા હાલ તો ગમે તે કોઈ કાલે શાક ખાવાનું શાક વાળો ના ના શાક ખાવાનું હમણાં કે મારે શાક ખાવાનું ભાઈ કે ના મારે શાક ખાવાનું કે શાક જ ખાઈશું શાક નહીં ખાવાનું શાક એ નહીં તમે બધા કમેન્ટ કરો શાકમાં અને શાકમાં શું ફરક એ તો બધાને ખબર હે પણ તમે કમેન્ટ કરો બરાબર. પણ ખાલી કેટલી તો જો ખાલી કેટલી ખાલી લઈને હું ફરું હું હવે ખાવાનું બનાવું. તું બનાવીશ યસ તું યસ યસ તું યસ હું આ ભૂલી જાય કોને શીબુ કહેવાય એ મને તો યાદ બોલે ને કશું તો મને યાદ હતું પાસે મને યાદ કરા પહેલા કે શીબો અને પછી કે આજ કહેવાય બે હસ એ નહીં વાપર પહેલા કે શીબો પછી મને પૂછો કે આજ કહેવાય ને એ ખોટું નહીં બોલવાનું મજા ખોટું નહીં પૂછી લે તું પૂછી લે ખોટું નહીં બોલવાનું ખોટું નહીં સાચું જ બોલું આરે જુઠ્ઠાડી હોય ક્લબમાંથી હરિયાન જેવું હરિયા એવી હર્યું કરજી હરિયો અમારે હેપી હરિયાન એક્ટિંગ જબ કર મજા આવે બધું આપણે પણ સારી નાટક કર એક નંબરની નાટકડી મેં મેદી છે મૂકી કમેન્ટ કરી તું એ મેલી બહાર બતા હેડો હું જોઉં ને ચા પીવા હું જોઉં ચા પીવા ચા 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 ચામાં દૂધ નાખીશ ના કેમ કાગળ નાખેલું જ છે પહેલા નાખવાની કોઈ જરૂરત જ નહીં નાખ હું એની છોકરી નહીં એવડી તે હું ચાના અંદર દૂધ નાખીને પીવું અને નાનપણમાં મેં કદી ચાના અંદર દૂધ નાખીને તો નથી પીતી. મમ્મીને પૂછ દૂધ વગર તો ચા પીતી નથી ચામાં દૂધ વેડી નાખ હેડવાન કર પૂછી લે મમ્મી મમ્મીને પૂછતી પૂછી લે મેં તો તને જોઈ બહુ હેડ હેડવાન કર ને આ વીરુ જેવડી થાય ને વીરુ જેવડી તો દીધું ચામાં દૂધ નાખીને પીતી હેડવાન કર હેડ કંતાઈ જોઈએ ક્યાં દે એપી અમારે એક સરન એટલે એમને કેવું હોય ને એટલે એવું કે ખબર ઓળ કૂતરા નાખો તો ખરા ને રીતે કે ઓળ અમે એમના પીરિયડમાં બહુ હશે જોયા અમારી આપી આ જેટલી બધી હળદર નાહી દીધી હો એ તો થોડી કશા થોડી આ થોડી જ છે થોડી જ છે હારી જઈ છે અહીંયા મને શિવા કલે રોતવા બિહાર દીધી ખાવો જ ખાધે ના ખાવું તો બોલતી જ નહીં ખાવે ને તો પાટી મીઠી એમાં તો અમે નહીં ખાવાનું આ તું ગોઠિયા તો ખાઈ જાય ચોકન ખાધા મેં એક જેટલા ફેંકા ઉડાડ્યા પાછી કે ગોઠિયા ખાઈ જાય ચોકન મેં એક ગોઠિયા ખાધા ના ભાઈ તો લે હા એ તો પિંકી મમ્મીએ લીધા હતા મેં નહીં લીધા આ તે લીધો બુડી માં અંદર અરે મેં નહીં લીધો પિંકી મમ્મીએ ખાતા ને કમણા આ જેટલા ફેંકા ઉડાડો હ કોકની બીજ ભગાવા હારી તાણ